જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ। ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આજે આપણે વાત કરવાના છીએ ઓસ્ટ્રેલિયાના વિશે, ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા। હવે હમણાં 10મી જૂને ઓસ્ટ્રેલિયામાં એક રૂલ નવો લાવવાના છે એવી એની સેનેટની અંદર એમણે પ્રસ્તાવના મૂકી છે। હવે આ જે નવો રૂલ આવવાનો છે એ સ્ટુડન્ટ વિઝામાં જે પણ લોકો એપ્લાય કરવાના છે એમને ઘણું ખરું ઇફેક્ટ કરશે જ। ઈચ એન્ડ એવરી એપ્લિકન્ટને આ વસ્તુ ઇફેક્ટ કરશે। હવે જો તમે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ કરી દો। તમને નવી નવી માહિતી અને નવા જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવશે એના વિશેની માહિતી આ વિડીયો થકી મળતી રહેશે। તો જો તમે ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનની આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ કરી દો, જેથી કરીને તમને વધુમાં વધુ માહિતી મળતી રહે। તો ચલો હવે આગળ વાત કરીએ। આજે આવેલા ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝામાં જે ચેન્જીસ છે એની વાત કરીએ। હવે છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાની અંદર નવી રિક્વાયરમેન્ટ અને ચેન્જીસ આવતા જઈ રહ્યા છે। સૌથી પહેલાં એમણે ચેન્જીસ કર્યો જીએસટી જેન્યુઅન સ્ટુડન્ટ એન્ટ્રન્સમાંથી એમણે જીટીઈમાંથી હવે જીએસ લઈ આવ્યા છે, જેન્યુઅન સ્ટુડન્ટ રિક્વાયરમેન્ટ, બરાબર છે। એના પછી એમણે ફંડની રિક્વાયરમેન્ટ પણ ચેન્જ કરી કે ફંડ વધારે પૈસા બતાવવાના થઈ ગયા। એ પછી એમણે ઇંગ્લિશની રિક્વાયરમેન્ટમાં ચેન્જીસ કર્યા। હવે આ લોકો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ લઈને આવ્યું છે કે એ લોકો દરેક કોલેજ કે યુનિવર્સિટી, જે ઓસ્ટ્રેલિયામાં 42 યુનિવર્સિટીઝ છે એ અને 1000થી પણ વધારે પ્રાઇવેટ હાયર એજ્યુકેશન પ્રોવાઈડર કહો કે વોકેશનલ એજ્યુકેશન પ્રોવાઈડર્સ કહો, એમને એડમિશન એટલે કે એનરોલમેન્ટ ઉપર, કે આપણે જેને સાદી ભાષામાં જો કોઈને જ્ઞાન હોય તો COE કહીએ, કન્ફર્મેશન ઓફ એનરોલમેન્ટ, એનું કેપ મૂકવાના છે। હવે આ કેપ જે કેનેડાની અંદર એમણે પ્રોવિન્સ વાઇઝ અને સ્ટેટ વાઇઝ, એમ અહીંયા ઓસ્ટ્રેલિયાની વાત કરીએ સ્ટેટ વાઇઝ અને કોલેજ વાઇઝ મૂકવાના છે। સેમ વસ્તુ કેનેડામાં છે કે દરેક કોલેજને અને દરેક પ્રોવિન્સને કોટા આપેલો છે સ્ટુડન્ટ વિઝા માટે। હવે આ કેપ આવશે એટલે જે પણ એજ્યુકેશન પ્રોવાઈડર્સ છે એમનું સિલેક્શન લેવલ એ લોકો હાઈ કરશે, એડમિશનની રિક્વાયરમેન્ટ છે એને ઊંચી કરશે, જેથી કરીને વિઝા રિજેક્ટ ના થાય। સપોઝ કરો કે મારી કોલેજ પોતાની છે અને મને 200ની આસપાસની સીટ મળી છે સ્ટુડન્ટ્સની। હવે આ 200 સીટની અંદર હું બધાને એડમિશન આપી દઉં, 200 ગમે તે 50% વાળો હોય કે 60% વાળો હોય કે 90% વાળો હોય, બરાબર છે। હવે 60 વાળાના રિજેક્ટ થયા, 70 વાળાના રિજેક્ટ થયા, બરાબર છે। તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના સામે એક તો એમનું એસેસમેન્ટ લેવલ ડાઉન થશે, પ્લસ એમના વિઝા ઓછા આવશે તો એમનો જે કોટા છે એ બાતલ જશે। તો હવે આનું લોજિક એવું બોલશે કે જે પણ યુનિવર્સિટી કે કોલેજ હોય કે જે હાયર એજ્યુકેશન પ્રોવાઈડર છે એનું સિલેક્શન લેવલ એ લોકો થોડું ટફ કરશે, એન્ટ્રી રિક્વાયરમેન્ટ અઘરી કરશે। સપોઝ કરો એમણે IELTS બેન્ડ વધારી દીધા, પર્સન્ટેજ વધારી દીધા, બરાબર છે। તો આ વસ્તુ ઉપર ઘણો બધો મદાર રહેશે। હવે જે પણ લોકોએ જુલાઈમાં એપ્લિકેશન જુલાઈ માટે જેણે એપ્લિકેશન કરી દીધી જેને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ હવે મોટા ભાગના છોકરાઓ જે હવે ઓલરેડી જૂન તો પતી ગયો, જુલાઈ મહિનો ઓલમોસ્ટ ચાલુ થશે હવે, બરાબર છે। એટલે જુલાઈ ઇન્ટેક વાળા તો હવે જે નવા છે તો કોઈ છે જ નહીં, એટલે જે પણ ફેબ્રુઆરી 2025 વાળા સ્ટુડન્ટ્સ છે એમને બધાને કેપની અસર થવાની છે, બરાબર છે। તો આ 3 મહિનાની અંદર, હવે આવતા 3 મહિનાની અંદર, એટલે કે આ લોકો હવે જે એનું બિલ છે સેનેટની અંદર 15મી ઓગસ્ટ સુધીમાં પાસ થઈ જશે એવું કહે છે, બરાબર છે। એટલે કે નેક્સ્ટ મંથ, જુલાઈ પછી સીધો નેક્સ્ટ મંથ ઓગસ્ટ આવશે ત્યારે લોકો પાસ કરી દેવાના છે। હવે જો એ પાસ થઈ જશે લો, બરાબર છે, સેનેટની અંદર, તો એ લોકો 3 મહિનાની અંદર એને ઇમ્પ્લિમેન્ટ એવરી મંથ એ લોકો થોડું રીતે ઇમ્પ્લિમેન્ટ કરતા જશે, જેથી કરીને જાન્યુઆરી સુધીમાં કમ્પ્લીટલી ઇમ્પ્લિમેન્ટ થઈ જાય। એટલે જે પણ નવા COE કે એનરોલમેન્ટ ઇસ્યુ થશે એ બધા કેપના દાયરાની અંદર આવી જશે, બરાબર છે। તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો। તમારી ફાઇલ પ્રિપેર કરવાની હોય તો એક્સપર્ટનું ગાઈડલાઈન લો, અને ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશન હંમેશા તમારી સાથે છે, તો ઈસ્ટ વેસ્ટ માઇગ્રેશનનો કોન્ટેક્ટ કરો
અને જો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ કરી દો. ધન્યવાદ.